ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। એક મહિનાના વેકેશન પછી ફરીથી આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી રહ્યા છીએ। તમે બધા બબ્બે વખત માસ પ્રમોશન લઈ અને સીધા 10મા ધોરણની અંદર પહોંચી ગયા છો। ઘણા બધા વિદ્યાર્થીઓએ ઓનલાઈનની અંદર વ્યવસ્થિત રીતે શિક્ષણ મેળવેલું છે, જ્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે રેગ્યુલર વિડીયોઝ જોયા નથી, વ્યવસ્થિત વર્ક કરેલું નથી અને 10મા ધોરણમાં પહોંચી ગયા છો। હવે તમારે ખાસ મહેનત કરવાની જરૂરિયાત ઊભી થાય છે, કારણ કે ઘણું બધું એવું છે કે જે તમે ધોરણ 1થી 8 સુધીમાં શીખ્યા છો એ 2 વર્ષ દરમિયાન જો પુનરાવર્તન ન કરેલું હોય તો બધું ભૂલાઈ જવાના ચાન્સીસ વધી જતા હોય છે। એટલે એ બધું ન થાય એમના માટે ખાસ તમારા માટે રિવિઝનની જરૂરિયાત છે। પછીથી આપણે રેગ્યુલર સ્ટડીઝ શરૂ કરવાના છીએ। આજે ધોરણ 10ના લેક્ચરનો પ્રથમ દિવસ છે, એટલે શરૂઆતની અંદર પેપર સ્ટાઇલ કેવા પ્રકારની હશે એમની સમજ મેળવવી એ ખાસ જરૂરી છે। તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે। આમ જોઈએ તો ટેક્સ્ટબુકની અંદર તમારે 10 યુનિટ છે। બ્લેકબગ વધારાનું એક પૂરક વાંચનની બુક છે, એ અંદર 21 યુનિટ છે। અભ્યાસક્રમ પ્રમાણે જોઈએ તો એ બ્લેકબગમાંથી 5 માર્કના એક વાક્યના પ્રશ્નો અને 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ પૂછાવાના છે, એટલે ટોટલ 8 માર્કનું બ્લેકબગ તમારા માટે છે। એમને પણ આપણે રેગ્યુલર રીતે ભણવાના છીએ। ત્યાર પછી બાકીનું બધું છે એ ગ્રામર સેક્શન છે। હવે લાસ્ટ યર આ કોરોનાના હિસાબે ગવર્મેન્ટ દ્વારા જે નવી પેપર સ્ટાઇલ આપેલી હતી અને જે 75% કોર્સ રાખેલો હતો એમની અંદર એ વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુકના 1થી 6 યુનિટ શીખવાના હતા અને પોએમ ટોટલ 4 આપેલી છે, એમાંથી 2 યુનિટ શીખવાના હતા અને બ્લેકબગના 21 જે યુનિટ છે એમની અંદરથી 10 યુનિટ છે એ શીખવાના હતા। હવે જેમ જેમ સમય વીતતો જશે અને પરિસ્થિતિ જો અંકુશમાં આવી જાય તો ટૂંક સમયમાં જ બોર્ડ દ્વારા તમારી પેપર સ્ટાઇલ કેવા પ્રકારની હશે એનો અંદાજો આવી જશે। પરંતુ અત્યાર પૂરતું આપણે લાસ્ટ યરની જે પેપર સ્ટાઇલ છે એમને જ અનુસરી અને અભ્યાસક્રમને આપણે આગળ વધારીશું। તો આ વિડીયોની અંદર આપણે પેપર સ્ટાઇલ વિશે સમજૂતી મેળવવાના છીએ કે કેવા પ્રકારની પેપર સ્ટાઇલ હશે। તો ચાલો સમજીએ પેપર સ્ટાઇલને। હવે અહીંયા તમને મોબાઈલની સ્ક્રીન પર પ્રશ્નપત્ર આપેલું છે, એમાં સૌથી ઉપર સેક્શન એ આવી રીતના કુલ 5 સેક્શન આપેલા હશે, ABCDE। એમાંથી સેક્શન એની અંદર સૂચના આપેલી હશે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, મતલબ કે નીચેના ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। હવે આવું તો આપણે ધોરણ 8-9ની અંદર પણ શીખી ગયા છીએ કે પેરેગ્રાફ આપેલો હોય ટેક્સ્ટબુકમાંથી અને એમની નીચે પ્રશ્નો આપેલા હોય, એવા પ્રશ્નો તમને 10 માર્ક્સના પૂછાવાના છે જે ટેક્સ્ટબુક આધારિત છે। ત્યાર પછીનો બીજો જે પ્રશ્ન છે એ છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, મતલબ કે તમારે શોર્ટ નોટ લખવાની છે। અહીંયા તમને 2 શોર્ટ નોટ આપેલી હશે અને એ શોર્ટ નોટ માટે તમને મુદ્દાઓ સ્વરૂપે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા હશે।
જો બધા જ ક્વેશ્ચનના જવાબો તમને આવડી જાય તો પછી તમે શોર્ટ નોટ પણ ઇઝીલી લખી શકો છો. એટલે સૌપ્રથમ જો શોર્ટ નોટ તૈયાર કરીશું તો ઘણા બધા ક્વેશ્ચન આન્સર આવડી જશે, અને જો ક્વેશ્ચન આન્સરની તૈયારી કરીશું તો આપણને શોર્ટ નોટ આવડી જશે. હવે અહીંયા તમને 2 શોર્ટ નોટ આપેલી હશે. એ 2 શોર્ટ નોટમાંથી તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે. એટલે ત્યાં તમને વિકલ્પ મળે છે. એટલે 2માંથી તમને વધુ સારી જે આવડતી હોય એ શોર્ટ નોટ તમે લખી શકો છો. ત્યાર પછી સેક્શન એનો ત્રીજો પ્રશ્ન છે, એ છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. મતલબ કે કહો કે નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા છે. એ પણ ટેક્સ્ટ બેઝ હશે. એટલે કે આપણી જે ટેક્સ્ટ બુકની અંદર જે યુનિટ શીખવાના છે એના આધારે ટ્રુ અને ફોલ્સ હશે. એ હશે 4 માર્ક્સના. આપણી શોર્ટ નોટ છે 3 માર્ક્સની, એક વાક્યના પ્રશ્નો છે 10 માર્કના, અને ટ્રુ ફોલ્સ 4 માર્કના. એટલે ટોટલ 17 માર્કનો પહેલો સેક્શન હશે. આ ટ્રુ ફોલ્સ તો આપણે 8-9ના ધોરણની અંદર પણ ટ્રુ ફોલ્સ શીખી ગયેલા છીએ. ત્યાર પછી સેક્શન બીની સમજૂતી મેળવીએ. ત્યાર પછી સેક્શન બીમાં જોઈએ તો અહીંયા સૂચના આપેલી છે, રીડ ધ સ્ટાન્જા ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓને વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. જેમ અગાઉ વાત કરી એમ ટેક્સ્ટ બુકની અંદર ટોટલ 4 પોએમ આપેલી છે. એમાંથી નવી પેપર સ્ટાઇલ મુજબ આપણે 2 જ પોએમ શીખવાની છે. એ પોએમમાંથી 3 માર્કના એક વાક્યના પ્રશ્નો આપેલા હશે. એ પોએમ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે નીચેના ફકરાઓ વાંચી અને પ્રશ્નોનો જવાબ આપો. અગાઉની જેમ જ સેમ જેવી રીતે સેક્શન એની અંદર 10 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો હતા, એવી જ રીતે અહીંયા પણ સેક્શન બીની અંદર 5 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો છે, પરંતુ એ બ્લેકબોર્ડ આધારિત હશે. જેમ આપણે અગાઉ વાત કરેલી કે વધારાનું એક પૂરક વાંચનની બુક છે બ્લેકબોર્ડ. એમાં ટોટલ 21 યુનિટ છે. નવી પેપર સ્ટાઇલ મુજબ આપણે 10 યુનિટ શીખવાના છે. એ યુનિટમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફ આધારિત 1 માર્કના પ્રશ્નો પૂછેલા હશે, અને એકદમ ઇઝી હશે. કારણ કે આમ જોઈએ ને તો એ પૂરક વાંચનની બુક છે ને એ પોતાની રીતે વિદ્યાર્થીઓએ તૈયાર કરાવવાની હોય છે. શાળાની અંદર ભણાવવાની હોતી નથી, પરંતુ તેમ છતાં આપણે આ યુનિટને શીખીએ છીએ. ક્લાસની અંદર જ તમને બધા જ યુનિટ શીખવાડવામાં આવશે, એટલે એમની ચિંતા બિલકુલ કરવી નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે માહિતીને વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. હવે નીચલા ધોરણની અંદર પણ આપણે આવા ડેટા શીખી ગયા છે. એમની અંદર કોઈ સેલિબ્રેશન માટેનું કાર્ડ હોય, કોઈ વિઝિટિંગ કાર્ડ હોય, કોઈ ટાઈમ ટેબલ આપેલું હોય, એવી વગેરે માહિતી આપેલી હોય. એ માહિતીને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એ પણ 5 માર્ક્સના હોય છે. ત્યાર પછીની સૂચના છે, રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા શું હશે, તમને કોન્વર્ઝેશન આપેલું હશે. એટલે કે 2 વ્યક્તિઓ વચ્ચે વાતચીત થયેલી હોય, એ પછી લાઈવ હોય કે પછી ટેલિફોનિક હોય, પરંતુ 2 વ્યક્તિઓ વચ્ચે સંવાદ થયેલો હોય એવા પ્રકારની માહિતી આપેલી હશે. 9મા ધોરણની અંદર આપણે જે ડેન્ટલ હેલ્થ નામનો જે યુનિટ શીખી ગયા, એમાં સોનિયા અને ડૉક્ટર શર્મા વચ્ચે સંવાદ થાય છે. એવી રીતે અહીંયા સંવાદ આપેલો હોય છે, અને એ સંવાદના આધારે તમને 4 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો પૂછેલા હશે. એટલે ટોટલ અત્યાર સુધી આપણે હિસાબ કરીએ તો
ટેક્સ્ટબુક આધારિત 10 માર્કના એક વાક્યના પ્રશ્નો, સેક્શન બીમાં પોએમ આધારિત 1 માર્કના 3 પ્રશ્નો એટલે 13 માર્ક્સ. ત્યાર પછી બ્લેકબોર્ડ આધારિત 5 માર્કના એક વાક્યના પ્રશ્નો એટલે 18 માર્ક્સ. ત્યાર પછી ડેટા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે એ 5 માર્ક્સના છે એટલે 23 માર્ક. ત્યાર પછી જે ઇન્ટરવ્યૂ અથવા તો જે કોન્વર્ઝેશન બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે એના આધારે જે પ્રશ્નો પૂછે છે એના 4 માર્ક્સ એટલે 28 માર્કના તો એક વાક્યના પ્રશ્નો તમારે થશે. ટોટલ 80 માર્ક્સના પેપરની અંદર 28 માર્કના તો એક માર્કના પ્રશ્નો. આવી રીતે સેક્શન બીની અંદર પણ કુલ 17 માર્ક્સનું સેક્શન બી છે. સેક્શન એ 17 માર્ક્સ અને સેક્શન બી પણ 17 માર્ક્સ થાય છે. ત્યાર પછી આપણે સમજૂતી મેળવીએ સેક્શન સી વિશે. તો જુઓ, સેક્શન સીની અંદર ફંક્શન્સ પૂછાય છે, જે આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ, પરંતુ એ થોડા લિમિટેડ ફંક્શન હતા અને 10મા ધોરણની અંદર થોડા વધારાના ફંક્શન સાથે કુલ 9 માર્ક્સના તમને ફંક્શન પૂછાય છે. એની અંદર સૌપ્રથમ 3 માર્ક્સના એવી રીતે ફંક્શન હશે જે 9મા ધોરણમાં હતા એ જ રીતે વિભાગ એ અને વિભાગ બીનું જોડકું આપેલું હશે. એમાં કેટલાક વાક્યો આપેલા હોય છે અને બીની અંદર ફંક્શનના નામ આપેલા હોય છે. તો એ યોગ્ય ફંક્શન સાથે આપણે એમને જોડવાના થાય છે. એવા હશે 3 માર્ક્સના. ત્યાર પછી બીજી રીતે જે ફંક્શન પૂછાય છે એ 3 માર્ક્સના હશે. એમાં શું હશે? એક વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય ને બીજો વ્યક્તિ એનો જવાબ આપતો હોય. હવે પ્રશ્ન પૂછે છે એમાં અથવા તો જવાબ આપે છે એમાં કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપેલી હશે અને એ ખાલી જગ્યામાં ફંક્શન્સનું નામ આપેલું હશે. એ ફંક્શન્સના આધારે તમારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની થાય છે અને એમના માટે પણ તમને 4 વિકલ્પ આપેલા હશે ABCD. એમાંથી કોઈ પણ એક વિકલ્પ સાચો હશે. એ બિલકુલ સહેલું છે. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ઓન ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. હવે ત્રીજી રીતે જે ફંક્શન પૂછાય છે એમની અંદર માત્ર અધૂરું વાક્ય આપેલું હશે. વાક્યનો શરૂઆતનો ભાગ અથવા તો વાક્યનો પાછળનો ભાગ ખાલી હશે, ત્યાં ખાલી જગ્યા આપેલી હશે અને કાઉન્સમાં કોઈ પણ ફંક્શનનું નામ લખેલું હશે. એ ફંક્શનના આધારે તમારે એ વાક્યને પૂર્ણ કરવાનું થાય છે. જે વ્યક્તિઓ રેગ્યુલર 9મા ધોરણનો અભ્યાસ કરેલો હશે એ લોકોને તો એકદમ સહેલાઈથી આ સમજાયું હશે. અને સૌથી સહેલો ટૉપિક અને સૌથી વધુ માર્ક્સ મેળવવા માટેનો જો કોઈ ટૉપિક હોય તો એ છે ફંક્શન્સ. કારણ કે તમે ઘણી બધી તૈયારી કરો ત્યારે તમને 5 માર્ક્સ આવતા હોય, પણ અહીંયા ફંક્શન્સ 9 માર્ક્સના છે. માત્ર ને માત્ર 2 પેજની અંદર લખાય એટલી માહિતી જો તમે યાદ રાખો તો તમે ઇઝીલી આ ફંક્શન્સમાંથી 9 માર્ક્સ મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ આગળ. તો ત્યાર પછી છે તમને વોકેબ્યુલરી, મતલબ કે ટેક્સ્ટબુકની અંદર જે આવતા બધા જ સ્પેલિંગો છે એ જો તમને આવડતા હશે તો ટેક્સ્ટબુકનો અથવા તો એના જેવો કોઈ પણ પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફની અંદર 3 જગ્યાએ ખાલી જગ્યા આપેલી હશે. એ ખાલી જગ્યાઓ માટે તમને 3 વિકલ્પો આપેલા હશે. એ પાઠની અંદર આવેલા સ્પેલિંગો જ હશે. જો એ પેરેગ્રાફ વાંચતા આવડે એટલે કે એનું ટ્રાન્સલેશન આવડે અને કાઉન્ટ્સની અંદર આપેલા બધા જ જે સ્પેલિંગો છે એમનો મિનિંગ આવડે તો આપણે સરળતાથી એ જવાબ આપી શકીએ છીએ. એ છે પણ 3 માર્ક્સનું. ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, મતલબ કે સમાનાર્થી શબ્દો જે બ્લેકબોર્ડ આધારિત હશે
બ્લેકબગની અંદર જે યુનિટ આવે છે ને એમની અંદરથી નવા નવા જે સ્પેલિંગો આવે છે એ સ્પેલિંગ આપેલો હશે અને એમના માટેના 3 વિકલ્પો હશે. એમાંથી કોઈ પણ એક એમનો સમાનાર્થી શબ્દ તમારે લખવાનો થાય છે. એટલે સેક્શન Cની અંદર જોઈએ તો કુલ 9 માર્ક્સના ફંક્શનો છે, 3 માર્કના નિયરેસ્ટ ફિનિંગ અને 3 માર્કના જે વોકેબ્યુલરી ટેક્સ્ટ બુક આધારિત આપેલી છે એ હશે. એટલે 15 માર્ક્સનો સેક્શન C થશે. ત્યાર પછી સેક્શન Dની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ માટેનો પેરેગ્રાફ આપેલો હશે, જે આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ અને હજુ 10મામાં પણ શીખીશું. પરંતુ સહેલી વાત એ છે, કોરોનાના હિસાબે જે નવી પેપર સ્ટાઇલ આપી એમાં આપણે સહેલું કરી દીધું છે. 9મા ધોરણમાં શું હતું કે પેરેગ્રાફ આપેલો હોય ને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું. અહીંયા તમને પેરેગ્રાફે આપેલો હશે અને એમનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર પણ કરેલું હશે, પરંતુ 4 જગ્યાએ તમને ખાલી જગ્યા આપેલી હશે અને દરેક ખાલી જગ્યા માટે 3 વિકલ્પ આપેલા હશે. એ વિકલ્પ પસંદ કરી અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ છે એ આપણે પૂર્ણ કરવાનો રહેશે. ત્યાર પછી જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ. એ પણ આપણે 9મા ધોરણની અંદર શીખ્યા છીએ. કન્જક્શન એટલે કે સંયોજકો. અહીંયા તમને 2 વાક્યો આપેલા હશે અને કૌંસની અંદર 3 સંયોજકો આપેલા હશે. એમાં યોગ્ય સંયોજકની મદદથી એ વાક્યને જોડવાનું રહેશે અને જરૂર લાગે તો થોડો ઘણો ફેરફાર પણ કરવાનો હોય છે. એ આપણે વિગતવાર શીખીશું. ત્યાર પછી 50મો પ્રશ્ન છે એડિટિંગ, જે આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા છીએ. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો હશે. એમની અંદર અત્યાર સુધી તમે જે 5મા ધોરણથી શરૂ કરીને 9મા ધોરણ સુધીનું જે પણ ગ્રામર શીખ્યા છો એ ગ્રામરના આધારે પેરેગ્રાફ આપેલો હશે અને એમાં 3 જગ્યાએ ખાલી જગ્યા આપેલી હશે અને દરેક ખાલી જગ્યા માટે તમને વિકલ્પ આપેલા હશે. એ વિકલ્પના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ડુ એઝ ડાયરેક્ટેડ, મતલબ કે સૂચના મુજબ ફેરફાર કરો. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને નીચે તમને સૂચના નહીં આપેલી હોય, પરંતુ બિગિન લાઇક ધીસ અથવા તો સ્ટાર્ટ થાઇસલી એવી રીતે આપેલું હશે. તો 9મા ધોરણની અંદર જે પેરેગ્રાફ આવતા એને સાદો વર્તમાન હોય તો એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું થાય, એક વચનનું બહુવચનની અંદર ફેરફારનું થાય અથવા તો જેન્ડર ચેન્જ કરવાનું થતું હોય છે. એવી જ રીતનો અહીંયા તમને 2 માર્ક્સનો પેરેગ્રાફ હશે અને બીજો જે 2 માર્ક્સનો પેરેગ્રાફ હશે એ એક્ટિવમાંથી પેસિવ વોઇસની અંદર ચેન્જ કરવાનું હોય છે, જે આપણે 10મા ધોરણની અંદર વિગતવાર શીખીશું. આપણે 9મા ધોરણની અંદર શીખેલા નથી, એને આપણે 10મા ધોરણની અંદર શીખવાના છીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર્સ. મતલબ કે લીટી કરેલો શબ્દ જવાબમાં મળે એવી રીતે પ્રશ્ન વાક્યને શોધો. આ પણ આપણે WH ક્વેશ્ચન ધોરણ 7થી શીખતા આવ્યા છીએ. એ 3 માર્ક્સનું હશે. ત્યાર પછી સેક્શન Eની અંદર 6 માર્ક્સનો પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ લખવાનો થશે. અહીંયા તમને 3 નિબંધ આપેલા છે, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો થાય છે. એ તમને પસંદગી મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારા માટે નવો છે, એ છે ઈમેલ રાઇટિંગ. જેવી રીતે જૂના જમાનાની અંદર પત્ર લેખન હતું, હવે અહીંયા ઈમેલ રાઇટિંગ, ઈમેલ કઈ રીતે લખવું એ એકદમ સહેલો છે, એ આપણે શીખીશું. 5 માર્ક્સનો છે. અથવા તો એના બદલામાં તમને રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાય છે. એટલે ઈમેલ અને રિપોર્ટ 2માંથી કોઈ પણ જે તમારે લખવું હોય એ તમે લખી શકો છો, પરંતુ વધુ માર્ક્સ કવર કરવા માટે આપણને સૌથી ઇઝી પડશે એ ઈમેલ રાઇટિંગ. અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્રનું વર્ણન કરવાનું. તમને જે એક ચિત્ર આપેલું હોય ને ચિત્ર ઉપરથી તમારે 10થી
12 વાક્યો લખવાના થતા હોય છે અને એમના માટે પણ તમને પોઈન્ટ્સ આપેલા હોય છે. આવી રીતે કુલ 80 માર્ક્સની તમારી પેપર સ્ટાઇલ છે. હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે આપણે 10મા ધોરણની અંદર કેવા પ્રકારની મહેનત કરવાની છે. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર પેપર સ્ટાઇલ કેવા પ્રકારની હોય છે એમના વિશે સમજૂતી મેળવી છે, જેથી કરીને આખા વર્ષ દરમિયાન તમારે કેવા પ્રકારની તૈયારી કરવાની છે એમનો અંદાજ તમને આવી જાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ગ્રામર સેક્શનથી જ શરૂઆત કરવાના છીએ. બરાબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ગ્રામરની ચર્ચા કરીશું. ઓકે, બાય બાય.